बल्ले 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 बल्ले। आज मेरे आंखों को रुला दिया सब। બધા લખવાનું ભૂલતા નહીં। ભારત માતાની જય। तिलक है ना। हाँ। और ये नेहरू जी हैं, ये महात्मा गांधी हैं, और ये सरोजनी हैं, और ये सरदार वल्लभ भाई पटेल। आपकी कारीगरी को भाई सलाम है। जय माताजी, जय जिनेन्द्र। જય જિનેન્દ્ર, જય મા અન્નપૂર્ણા, જય મા ભગવતી। આજે સરસ મજાનો પ્રસંગ અને તમારું નવું કેટરસ અને 2024ની સાલ કંઈક નવું અને આજે આપણો દેશ આઝાદ થયો। આજની તારીખ 3 રીતે યાદગાર છે। અચ્છા, એક તો પહેલા તો જે ભાઈ ત્યાં પ્રસંગ છે હા। મારા લાલો કે લાલ, લાલો કે લાલ, અમિતભાઈ નામ છે। અમિતભાઈ। અમારે કોઈ પણ પ્રસંગ હોય ને તો સંજયભાઈ ભૂંગળા બટેકા બનાવી દો। અચ્છા, જે ઝટકા બટેકી બનાવીને હા, હા। એ આજના મેનુમાં સ્પેશિયલ છે। શું વાત અને આમને ત્યાં પ્રસંગ છે શેનો? આપણે ગોત્રીજનો પ્રસંગ છે। આપણે શું છે કે અમે લાલો કે લાલ ગોત્રીજ એટલે આમ પ્રસંગ ખરો, પણ આપણે મોરબીની અંદર જે રીતે ગોત્રીજ પ્રસંગ થાય છે એટલે શું કહેવાય? ગોત્રીજનો પ્રસંગ એટલે કે આપણે છે ને છોકરા છોકરીનો ઘરે જન્મ થાય હા। અને જે વાય ફંક્શન કરી જી એ ફંક્શનનો છે અને બર્થડે વાલીઓ જો ગોત્રીજનો પ્રસંગ એટલે જે બાળક દીકરી દીકરાનો જે જન્મ થાય ને એના ઉપર જે પ્રસંગ નિભાવે, તેમ આપણે કાવ્યનો પ્રસંગ કર્યો તો 108 રાંદલના લોટા તેડીને, એમાં જે ગોત્રીજ પ્રસંગ છે ને ગોત્રીજ પ્રસંગની અંદર પાછો આજે બર્થડે છે ને બર્થડેની અંદર એ છોકરો કેટલો છે કે આજે જે બાળકનો જન્મ છે 26મી જાન્યુઆરી એટલે આપણો દેશ આઝાદ આજે થયો હતો। અને જે પુત્ર રત્ન આવ્યા એ પણ એક આપણે એને સલામ સલ્યુટ કરીને એના બર્થડેના આશીર્વાદ આપી કે ભગવાન ખૂબ પ્રગતિ કરીને આગળ વધે। અને આજની એક વસ્તુ છે ને ખરેખર નવું તમારે લાલો કે લાલના ફંક્શનમાં હોય જ। આજ તમને ખાલી આવો દેખાડવું અને આજે આ છે સંજયભાઈ આપણને બતાવશે કે આજની વાનગીમાં શું છે। રાજ ગોહિલ બ્લોકનું ભાઈ સ્વાગત છે ને જેમ આશીર્વાદ આપ્યા હતા ને બધાએ કોમેન્ટ આપી કે 1 લાખ કે તો થશે જ। અરે વાહ। અને મોરબી નગરી એટલે પટેલોની નગરી ને પટેલની નગરીની અંદર તો ખરેખર એક ફેરે મુખમાંથી શબ્દ નીકળી જાય ને એટલે 1 લાખ ઉપરના હૃદયથી એવા આજે 26મી જાન્યુઆરીના મા અન્નપૂર્ણાના દિલથી આશીર્વાદ। બસ તમારો સપોર્ટ અને તમારો પ્રેમ અને લોકોનો ભાઈ પબ્લિકનો એ સારું જોશે, સારું ખાશે તો સારું બનાવશે। તો આજની જે વાનગીની વાત કરીએ તો પહેલાં તો આજે રિપબ્લિક ડે છે એટલે ઇન્ડિયા રિપબ્લિક ડે। અને આજે ભાઈ જે જો તમે આપણો જે ઇન્ડિયાનો નકશો એ પણ તરબૂચની અંદર। હા। અને અહીંયા જે પહાડોની જે કહેવાય છે દોરેલી છે ને આપણા સૈનિકો છે। આ કારીગરી ગજબની સંજયભાઈ। સેફ છે ને ભાઈ અમારા છોકરાઓ જમ મારે ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરી, જય હિન્દ ભારત। જુઓ આ સંજયભાઈની કહેવાય ને કે આની જ મજા છે। ભારત માતા કી જય। જય ગણતંત્ર દિવસની બધાને
26મી જાન્યુઆરીમાં બધાને જય જિનેન્દ્ર. હા અને આજનો જે ઇન્ડિયા ફ્લેગ આપણો જે ઇન્ડિયાનો ફ્લેગ લહેરાય છે અને આજની સરસ મજાની સંજયભાઈની વાનગી આપણે કઈ છે? આજની વસ્તુ તો બધી અનેરી છે, હા. અલગ છે. હા. અને જેની વસ્તુ તમને આગળથી જ બતાવું અચ્છા, કે બેસીને આજની વાનગી તમે બધી હટકે છે. પહેલાં તો સલાડ. સલાડ છે, અચ્છા, ગ્રીન ગાર્ડન 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 દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા. હા અને આ છે ભૂંગળા બટેટા, હા ઝટકા બટેકી ઝટકા બટેટી. એની સાથે ભૂંગળા, વાહ. પીનટ સલાડ છે. ઓકે. અને લીંબુ આ દાળ છે મસાલા સલાડ છે. લીંબુ દાલ મસાલા સલાડ. હા ચના તીખી દાળ નમકીન મસાલા. અચ્છા. અને આ છે રશિયન સલાડ. હા ફ્રૂટની અંદર માયોનીઝ ને ક્રીમ નાખીને રશિયન સલાડ. અચ્છા, અને આ બધું રિયલ ફ્લાવર્સમાંથી ગાજરમાંથી આ રિયલ. બીટમાંથી બધું બનાવેલું છે. મૂળા છે, ગાજર છે, હા હા, સરસ. આ તરબૂચમાંથી ફ્લાવર બનાવેલા છે. ઓહો હો 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 સંજયભાઈ, આવી આ જુઓ તમે, તરબૂચની અંદર ફ્લાવર આખું બનાવ્યું છે. હવે ભાઈની કારીગરી અને સંજયભાઈનો પ્રેમ. મારી માં ભારત ભારત માતા. હા હા હા, અને મારો નાથનો નાથ મહાદેવ. મહાદેવ. આ છે તો બધું છે. હા હા, કાંઈ ઘટે નહીં. પોચી પૂનમ હતી, હા હા. પૂનમની પ્યારી પ્યારી રાત, પૂનમનો ચાંદ હા હા. જેને ખીલો. ને આ ધીમે ધીમે મારા ઓમેશ સૃષ્ટિ રચી ને માં આ ભારતની ધરતી માતા હતી. હમ. તો જો આપણે અત્યારના આ બધું તમારી મોજ છે અને આપણે ઇન્ડિયાની મોજ. આપણને ગર્વ છે કે આપણે हमारे ઇન્ડિયામાં जो ये इंडियन आर्मी है, ये जो बनाया है, હા रिटायर से ना हाँ रिटायर जस्ट क्या बनाया ये? હા 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 હા, ये महान विभूति हैं चारों तरफ अशोक चक्र के बीच में. क्या बात है, क्या बात है. कौन कौन से आप? भगत सिंह भगत सिंह છે. लोकमान्य तिलक है ना. हाँ. और ये नेहरू जी हैं, ये महात्मा गांधी हैं, हाँ हाँ और ये सरोजनी हैं, और ये सरदार वल्लभ भाई पटेल. हाँ हाँ, आपकी कारीगरी को भाई सलाम है. वो देश के जवान है, इसलिए पहले तो मैं बताऊं कि आप कौन सी आर्मी में और कहाँ पे थे. सर आपको मैं सैल्यूट देता हूँ. सैल्यूट. मैं महार रेजिमेंट हूँ. क्या? महार रेजिमेंट. महार रेजिमेंट. यस. उसमें क्या पोस्ट आती है? ये जनरल ड्यूटी होती है. जनरल ड्यूटी आर्मी में. आर्मी इन्फेंट्री. इन्फेंट्री बोलते हैं उसको. हाँ हाँ हाँ. बोलो कुछ बोलो. देश में मेरे आंख में आंसू गए. मेरे देश की गंगा बहती रही, मेरे भारत माँ. मेरे देश की આ धरती દેશના सोना. જવાનોને સલામ છે હો. ખરેખર આપકી જો કલા ઓર કારીગરી है. क्या बात है ભાઈ. આજની જે અનેરો આનંદ છે અને આપણા જે ઇન્ડિયા ને हाँ, ये जवानों ने इसमें अभी विजय पाके क्या? कैप्चर कर लिया है अपना इलाका. વિજય પાયા. हाँ आप बोलिए ना तो पता चले. देखो भाई हाँ વિજય પાયા है ना. ये सियाचिन के पहाड़ियों में ना जवानों ने अपना एफर्ट लगा के सब कुछ करके और यहाँ पे ग्लेशियर में अपना विजय पा रखा है. ठीक है विजय पार्क है. जी. વાહ. એ આવી કલાકૃતિ અને આવું જે ભાઈએ હાથે એ પણ એનો અનેરો જ કંઈક ઉત્સાહ છે. दिल खुश हो गया हो भाई. ये हमारे सेफ है, सेफ के भाईजान है. ये हमारे भाई मनोज जो काव्या के बर्थडे में सबसे पहले किया था. दिल से शुक्रिया अदा करता हूँ भाई. दिल से मेहनत किया आपने और आज मेरे आँखों को रुला दिया. सब બધા લખવાનું ભૂલતા નહીં. ભારત માતાની જય. વંદે मातरम. दो शब्द भारत के लिए बोलिए. वंदे मातरम. वंदे मातरम. वंदे मातरम. ભાઈ શેઠ એમના જે વિડીયો છે હું પરમેનન્ટ જોઉં છું. અમદાવાદ સોલા સાઈધામના જે ભંડારાનું મેનેજમેન્ટ હું કરું છું અને ઘણી ખરી વસ્તુઓમાં સંજયભાઈની જે રેસીપી છે ને એની નકલ કરવાથી બરાબર લોકો એટલા ખુશ થાય છે. અને જે લોકોને સમજણ નથી પડતી એ સંજયભાઈની એટલી ઇઝી રેસીપી છે કે લોકો એ જ વસ્તુમાં સારું બનાવીને જમી શકે છે. અમે તો રસોઈ બનાવતા વાત કરતા હોય કે આનાથી બધાય ખરેખર અમદાવાદ નીકળવું હતું પણ ખરેખર કટોકટીનો સમય હતો અને
જે પ્રસંગ છે એમના પરિવારમાંથી જ છે. આ કિશનભાઈનો જે પ્રસંગ છે, કિશનભાઈ મારા સાડા છે અને મને રૂબરૂ સંજયભાઈ મળી ગયા એ મારા માટે. આ તમને બતાવું આજે જે અમે જે આ 26મી જાન્યુઆરી છે ને અને સાંઈબાબાનું તમે નામ લીધું ને તો અમે આકૃતિ એવી બનાવી દઈએ છીએ બેસીને. આ આપણા ભગતસિંહ છે, ગાંધીજી હાજી છે. હાજી હાજી હા. વાહ 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 વાહ. મને પહેલો આનંદ તો સંજયભાઈ એ કે તમારી મુલાકાત લેવા. હા તો ભાઈ કર્મને આધીન છે બધું અને આજ તમે એક એક વસ્તુ ટેસ્ટ કરો એટલે તમે કહેશો કે અત્યારે સંજયભાઈના કેટરિંગની અંદર જે વાત કરીએ તો આજનું મેનુ છે શાહી નવાબ લચકો. આ શાહી નવાબ લચકો છે. પછી આ છે કેટબરી કટલેસ, જો એકદમ ગ્રીનવાળી છે કેટબરી કટલેસ. અને અહીંયાથી આગળ છે સોસી છે. આ ભજીયાનું કાઉન્ટર છે. આ ભજીયા છે તીખી મીઠી લીલી ચટણી છે, મિક્સ ભજીયા છે. અહીંયા પણ સેમ જ છે. હવે આ છે પંજાબી ધાબા, જે પંજાબી આખું સેટઅપ ઊભું કરેલું છે. હવે આની અંદર પણ સરસોનું શાક, આજે જુઓ સરસોનું શાક છે, અમૃતસરી છોલે છે, દાલ મખની છે, સંજય કેટર સ્પેશિયલ છે, પંજાબી અચાર છે, લીંબુ કટકા છે, અમૃતસરી કુલચા, તિલ તવા કુલચા, મરચી, પ્યાજ ગોળ, આ બધાય પનીર બાહુબલી, પ્યાજ ચટણી બધી અહીંયા હજી સેટઅપ બાકી છે. હજી હવે આવવાના છે પણ પંજાબી સ્ટાઇલમાં. જો પંજાબથી ખાસ આવ્યા છે. અહીંયા છે પંજાબી ધાબા અને અહીંયા છે રજવાડી દેશી દાળ. પછી આ લીંબુ રાઈસ અત્યારે ઓલરેડી તૈયાર છે. જુઓ આ રાઈસ છે, આ છે રજવાડી દેશી દાળ અને અહીંયા આગળ છે ભરેલું શાક. આ છે રજવાડી ભરેલું શાક, આ છે ભરેલું રજવાડી શાક. આજે જો હા હા સંજયભાઈ આજની રોનક અલગ જ છે. પંજાબી ધાબા. ઓહો पापा जी कैसे हो? बढ़िया. बल्ले 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 बल्ले. पंजाब दिया हाँ हुआ बोलो. है हाँ क्या? आज देश आजाद हुआ है, 26 जनवरी है, कुछ बोलो. 26 जनवरी की सभी देशवासियों को बहुत बहुत मुबारक. क्या पंजाब की भाषा में बोलो. 26 जनवरी दिन देशवासियों को बहुत बहुत मुबारक. क्या बात है. आपको भी मुबारक और हमारे देश को भी मुबारक. देश को मुबारक. મારે ભાઈ મારા સાહેબ છે મુકેશ પંજાબી पंजाबी ढाबा અને આજે એની શરૂઆત છે. 26 તારીખે એમનું ઓપનિંગ છે આજે क्या बात. અમૃતસરી કાઉન્ટરનું. બલ્લે બલ્લે બલ્લે. બલ્લે બલ્લે કાંઈ ઘટે નહીં આમાં. ને પંજાબીનો ટેસ્ટ હોય એટલે કાંઈ ઘટે નહીં. હા
અત્યારે લોકો આવી ગયા છે, મહેમાન આવી ગયા છે અને ખાસ તમારી વાનગી ખાવા માટે તત્પર હતા હા અને બધા લોકો સ્વાદ માણી રહ્યા છે. હા, અને હો. તમે જે કહેતા હતા કે એક દિવસ રાજભાઈ માટીમાં ગ્લાસની અંદર હવે ખાસ. આપણું જે કલ્ચર હતું ને કે 2024માં જેમ હવે રામરાજ આવી ગયું એ સમયમાં ત્યારે કોઈ સંસદો નહોતા ને હા. ત્યારે માણસો પાસે જે વસ્તુ હતી જેવી રીતે જે જમતા હતા એ એક એક વસ્તુ એવી રીતે કરીને એની આપણે શુભારંભ આના પહેલાંના વિડીયોમાં કીધું તેમાંથી આજથી શરૂઆત કરી દીધું કે આપણું ભારત આપણો દેશ આ માટીમાં ગ્લાસમાં છાશ વાહ હા, બેસીને અને એની સુગંધ, માટીની અને સુગંધ. માટીની સુગંધ અને છાશ રગડી. આની અંદર પડ્યા પછીની જે મીઠાશ આહાહા. જે સોનામાં સુગંધ પડી જાય એવી આપણી છાશ, મીઠી મધુરી. આપણું આપણું ઓહ, કાંઈ ઘટે નહીં ધરતીમાં. બસ એટલે હવે ધીમે ધીમે બધી જ વસ્તુ હમ. આ કલ્ચરમાં જ લઈ આવું છે 100%. આ બધું પ્લાસ્ટિક કચરા બધું બંધ બધું બંધ. હા. તો આજના જે કેટરસ વિશેની જે વાત કરીએ ને સંજયભાઈની જે કહેવાય સફળ અને મહેનત, ભાઈ તમારા બધાનો પ્રેમ અને તમારા આશીર્વાદ અને આવો નવો સપોર્ટ અને ભારત માતા કી જય. કારણ કે આજે છે આપણી 26મી જાન્યુઆરી. 26મી જાન્યુઆરી છે એટલે મારે ખરેખર ડૉક્ટર સાહેબ અનિલભાઈ પટેલ મોરબી સાહેબ? મારે નાનો હતો ત્યારે 10મા ધોરણની પરીક્ષા હતી ત્યારે સાહેબે ઓપરેશન કર્યું હતું દીધેલી હા સલાહ દીધી કે સંજય તું ભણવાનું છોડી દે, આ બ્લેક એન્ડ વ્હાઇટનું ન કર, તારા બાપુજીનો બિઝનેસ છે એને આગળ વધાર અને એમાં તું આગળ વધી શકે. ત્યાર પછી સંજયની જિંદગીમાં ચેન્જ આવ્યો, ભણવાનું છોડીને કેટરિંગનું ચાલુ કર્યું છે. આહા, શરૂઆતમાં નાનું catering તમારા કર્યું. શિષ્ય કહેવાય ને કે હા મારા અરે, શિષ્ય મારી સલાહ કરીને સલાહ. ને મારી સલાહને અનુસર્યો. 10મા ધોરણની પરીક્ષા હતી ને હા. પગ ઉપરથી બાળ બુદ્ધિમાં પડી ગયો હતો અને પગમાં હારે એના ઓપરેશન હતા મને કીધું કે હવે તું આ ભણવાનું મૂક એટલે 10મા ધોરણથી મેં સ્ટોપ કર્યું ને તું આ તારા ખાનદાની ધંધામાં પડ. આ સાહેબની સલાહ અને વાહ, પગમાં ઓપરેશનના 2 મહિના હતી 10માની એક્ઝામમાં ફેલ થયો પણ ખરેખર એક મારા ગુરુ કયો અને મેં સાચી સલાહ આપી કેમ કે આ એક એવો બિઝનેસ છે કે રોકડીયો ધંધો છે, આમાં બધાની ખાઈને બધા વખાણે કરતા જાય ને મજા કરતા જાય એમ કે મજા આવી એમ ખાતા જાય ને એના મજા સારા વાઇબ્રેશન મળે એના. 100%. સંજય એમાં ખરેખર પ્રગતિ કરીને મોરબીમાં ઘણી જગ્યાએ સામાજિક કાર્યક્રમમાં પણ સંજયનો આગવો પડતો ફાળો છે. 100% છે. તમારા બધાનો સપોર્ટ ને આશીર્વાદ છે. તમારા આશીર્વાદ ને સંજયભાઈના જો કહેવાય પ્રેમ. અને ખરેખર હું આજની તારીખમાં પગમાં હરે સ્ટીલના નાખ્યા હતા પણ હજી આજની તારીખમાં મને એક અસર નથી થતી. અચ્છા. એ ખરેખર આજે કહું કે મોરબીમાં અમારા વર્ષોથી આ બા દાદા વખતથી અનિલ પટેલ સાહેબ ડૉક્ટરમાં છે સંજયનું આખું આખું કુટુંબ કુટુંબ મારી આ પાસે જ 3 પેઢી તમારી થઈ ગઈ બેયને 3 પેઢી તો થઈ ગઈ હતી એટલે ગીમાં વાહ, વાહ, વાહ. એટલે ભગવાન સદાયના માટે આટલી ઉંમર છે પણ એમને ઘણા રત્ન એવોર્ડ મળેલા છે. સંજયે સાચા ને સારા કામ કર્યા એનું ફળ છે આ સાહેબ. હા વાહ દાદા વાહ. ના ખરેખર સંજય એ તો ફરક જ પડે. તો આજનો વિડીયો અને આજની મજા તમને સારી લાગી ગઈ તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સંજયભાઈ 26મી જાન્યુઆરી છે એટલે જય હિન્દ લખવાનું ભૂલતા નહીં અને ભારત માતા કી જય. હા, વંદે માતરમ. વંદે માતરમ. જય માતાજી. બાય બાય. પછી આપણે છે ને કુમારી